નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજે આપણે પ્રેઝન્ટ ટેન્સના કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઠીક છે, આગળ પણ એક વિડીયો આપણે આ રીતે બનાવ્યો હતો જેમાં આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. તો એમાં થોડા એડિશનલ ક્વેશ્ચન છે આ. તો આ જે છે ક્વેશ્ચન એ તમને પ્રેક્ટિસ માટે હેલ્પફુલ થશે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે, રાઈટ? તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, હી ખાલી જગ્યા હિઝ કીઝ, કેન યુ હેલ્પ હિમ? હવે અહીંયા ઓપ્શન જોઈએ કે લોસીસ, હેઝ લોસ્ટ, ઇઝ લોસિંગ ને લોસ્ટ. એટલે લોસ માટે લોસ અહીંયા વર્ડ છે. તો ક્રિયાપદ અહીંયા લોસ છે, તો એનો મતલબ એ છે કે એને અહીંયા અર્થ એવો થાય છે કે એને ચાવી ખોવાઈ ગઈ છે, એનો મતલબ એવો છે. તો કોઈ ક્રિયા હમણાં થઈ ગઈ છે અને અહીંયા એવું કહેવામાં છે કેન યુ હેલ્પ હિમ, તો એને ચાવી ખોવાઈ ગઈ છે, તો એને શોધવામાં શું મદદ કરશો? એ રીતે આનું વાક્યનો મિનિંગ થાય છે. તો આ ક્રિયા હમણાં પૂરી થઈ છે, તો એ ક્રિયા પ્રેઝન્ટમાં હમણાં કોઈ પૂરી થઈ હોય તો એના માટે શું થાય? પ્રેઝન્ટ પરફેક્ટ આવશે. તો પ્રેઝન્ટ પરફેક્ટ માટે હી સાથે હેઝ આવશે અને એનું જે ક્રિયાપદ છે એનું થર્ડ ફોર્મ લોસનું લોસ્ટ આવશે, બરાબર? તો હી હેઝ લોસ્ટ હિઝ કીઝ, કેન યુ હેલ્પ હિમ? તો આન્સર આપણો આવશે બી, હેઝ લોસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આઈ ખાલી જગ્યા ધીસ બુક 3 times. અહીંયા ક્રિયાપદ શું છે? રીડ છે. તમે જુઓ, રીડિંગના રીડ ક્રિયાપદના અલગ અલગ ફોર્મ આપેલા છે. ઠીક છે, એમ રીડ, રીડ્સ, હેવ રીડ, બરાબર. તો જો અહીંયા બુક વંચાઈ છે એના વિશેનો અહીંયા ભાવ છે. તો 3 વખત કોઈ બુક વંચાઈ ગઈ છે એવું એનું કેવું છે. આઈ ખાલી જગ્યા ધીસ બુક 3 times, મેં આ બુક 3 વખત વાંચી છે એવું કહેવાનો મતલબ છે. હવે કોઈ ક્રિયા થઈ ગઈ હોય ઓલરેડી, કોઈ કશાકનો અનુભવ લઈ લીધો હોય, એટલે કે તમે બુક વંચાઈ ગઈ છે એવું બતાવવા માટે અહીંયા શું થાય કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ યુઝ થશે. જેમ કે કોઈ સ્થળ તમે જોયું છે એવું પૂછવું હોય કે હા મેં તાજમહલ જોયો છે, એમ એ રીતે. તો એ વાક્ય જે છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હોય. તો આ પણ એવું છે કે મેં આ બુક 3 વખત વાંચી છે, તો એ પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આવશે. હવે આઈ સાથે શું આવશે? હેવ આવશે, બરાબર? આઈ હેવ અને જે ક્રિયાપદનું થર્ડ ફોર્મ આવશે, ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ, રાઈટ? તો અહીંયા શું આવશે? ઓપ્શન બી, આઈ હેવ રેડ ધીસ બુક 3 times. તો ઓપ્શન બી આપણો સાચો છે. હવે આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 3, વી ખાલી જગ્યા હિયર સિન્સ લાસ્ટ મંડે. વી ખાલી જગ્યા હિયર સિન્સ લાસ્ટ મંડે, એટલે કે અહીંયા એવું બતાવે છે કે છેલ્લા સોમવારથી અમે અહીંયા છીએ, બરાબર? તો કોઈ ક્રિયા પાસ્ટમાં ચાલુ થઈ હતી, અત્યારે પણ ચાલુ છે. કોઈ ક્રિયા પાસ્ટમાં ચાલુ થઈ હતી, અત્યારે પણ ચાલુ છે. તો આ જે સમયગાળો છે એ કયા કાળમાં આવે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં આવશે. ઠીક છે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, બરાબર? હવે એના માટે કયું સ્ટ્રક્ચર છે કે જેમ કે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન અને જે ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ, બરાબર? તો અહીંયા એવું એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર ડી, વી હેવ બીન સ્ટેઇંગ હિયર સિન્સ લાસ્ટ મંડે. ઓકે, કેમ કે સ્ટે ના આવે, વી સ્ટે હિયર લાસ્ટ મંડે નહીં, એ પણ નહીં, સ્ટેડ પણ નહીં આવે, બરાબર? કેમ કે હજુ ક્રિયા ચાલુ છે, એમ અમે રોકાયા છે અહીંયા લાસ્ટ મંડે થી અહીંયા રોકાયા છે, તો ક્રિયા હજુ પણ ચાલુ છે, પરંતુ સ્ટાર્ટ ક્યારે થઈ હતી? ભૂતકાળમાં ચાલુ થઈ હતી, થોડા ટાઈમ પહેલા ચાલુ થઈ હતી, લાસ્ટ મંડે થી ક્રિયા ચાલુ થઈ હતી અને અત્યારે પણ એ ચાલુ છે. તો એનો મતલબ એ કે એ કયા કાળમાં આવશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. ઓકે, એટલે આપણો ઓપ્શન અહીંયા ડી સાચું છે, વી હેવ બીન સ્ટેઇંગ હિયર સિન્સ લાસ્ટ મંડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, શી રેરલી ખાલી જગ્યા લેટ. શી રેરલી ખાલી જગ્યા લેટ. આ શું બતાવે છે? આ એક હેબિટ બતાવે છે. હવે હેબિટ હોય તો એ કયા ટેન્સમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. તો અહીંયા શી સાથે ક્રિયાપદ હોય તો એના એસ અથવા ઈએસ લાગે, તો શી સાથે કમ અહીંયા ક્રિયાપદ છે આપણું, તો શી કમ્સ આવશે, શી રેરલી કમ્સ લેટ. ઓકે, એટલે આ ઓપ્શન બી આપણો સાચો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, લુક સમવન ખાલી જગ્યા યોર બેગ. લુક,
હવે આ જે ક્રિયા છે કોઈને આપણે તરત બતાવીએ છીએ, કોઈ ક્રિયા ચાલુ છે અને આપણે બતાવીએ છીએ ત્યારે આપણે આ ભાવથી કહેતા હોય છે. જો કંઈક થઈ રહ્યું છે એને આપણે બતાવતા હોય ત્યારે એ શું હોય, એ ક્રિયા અત્યારે ચાલુ છે, મતલબ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આવશે, ચાલુ વર્તમાન કાળ આવશે. બરાબર, તો અહીંયા શું થાય, ચાલુ વર્તમાન કાળનું અહીંયા ફોર્મ કયું છે, સ્ટીલ્સ, તો નહીં આવે. હેઝ સ્ટોલન પણ નહીં આવે, કેમ કે એ પરફેક્ટ ટેન્સ છે, પ્રેઝન્ટ પરફેક્ટ છે. તો અહીંયા કયું આવશે, ઇઝ સ્ટીલિંગ. લુક, સમવન ઇઝ સ્ટીલિંગ યોર બેગ. કોઈ તમારી બેગ ચોરી રહ્યું છે એવું બતાવવાનો અર્થ છે. બરાબર, એટલે કે ચાલુ વર્તમાન કાળ, આ જે સેન્ટેન્સ છે ચાલુ વર્તમાન કાળનું છે. એટલે ચાલુ વર્તમાન કાળમાં શું આવે, સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર. બરાબર, પરંતુ અહીંયા થર્ડ ફોર્મ છે, આઈ મીન થર્ડ પર્સન છે, સમવન એ થર્ડ પર્સન છે. તો થર્ડ પર્સન સાથે હી શી ઇટ હોય તો શું આવે, ઇઝ આવશે. રાઈટ, હી શી ઇટ હોય તો શું આવશે, ઇઝ આવશે. ઇઝ પછી ક્રિયાપદ સાથે આઈએનજી વાળું, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો સમવન એ થર્ડ પર્સન થયો, ત્રીજો પુરુષ એક વચન. તો સમવન ઇઝ સ્ટીલિંગ યોર બેગ, એટલા માટે અહીંયા ઇઝ સ્ટીલિંગ આવશે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 6. આઈ ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા સચ અ બ્યુટીફુલ પ્લેસ. હવે જો આપણે આગળ પણ વાત થઈ કે કોઈ સ્થળ કે કશું પણ આપણે જોયું હોય યા તો જોયું નથી પરંતુ એનો એક્સપિરિયન્સ બતાવીએ છીએ ત્યારે શું હોય, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવે. જેમ કે મેં આપણે તાજમહલનું ઉદાહરણ લઈને કહ્યું હતું કે મેં તાજમહલ જોયો છે, તો આઈ હેવ સીન તાજમહલ. એ રીતે આઈ હેવ સીન તાજમહલ, પરંતુ નથી જોયું તો પણ નેગેટિવ માટે પણ એ જ આવે. ઠીક છે, હેવ નોટ, રાઈટ, એની સાથે હેવ સાથે નોટ આવશે. બરાબર, તો અહીંયા પણ એવું જ એક્ઝામ્પલ, સચ અ બ્યુટીફુલ પ્લેસ. આવું શું કહેવાય કે આટલું સુંદર પ્લેસ મેં જોયું નથી. નેવર એટલે નેગેટિવ મિનિંગમાં છે, મેં આવું સુંદર પ્લેસ જોયું નથી. એ શું છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આવશે. તો આઈ સાથે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આઈ સાથે શું આવે, હેવ આવે. બરાબર, તો આઈ હેવ વાળું જે હોય એ સાચું પડશે. અહીંયા હેવ સો છે પરંતુ ક્રિયાપદનું થર્ડ ફોર્મ આવશે. આ સેકન્ડ ફોર્મ છે, સીનું આ સેકન્ડ ફોર્મ છે સો, પરંતુ થર્ડ ફોર્મ સીન છે. બરાબર, એટલે આપણો સાચો આન્સર શું આવશે, ઓપ્શન એ. તો આઈ હેવ નેવર સીન સચ અ બ્યુટીફુલ પ્લેસ. ઓકે, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. શી ખાલી જગ્યા ટી, શી પ્રિફર્સ કોફી. જો અહીંયા ઇઝ નોટ લાઇક, ડઝ નોટ લાઇક, મતલબ અહીંયા નેગેટિવ મિનિંગમાં છે. એટલે કે અહીંયા ટી છે એની આગળ નોટ કરીને કશુંક આવશે, એનો મતલબ એ કે એને ટી પસંદ નથી. શી પ્રિફર્સ કોફી, આ આખું વાક્ય છે. શી પ્રિફર્સ કોફી એટલે કે એને કોફી પસંદ છે, એ કોફી પીવાનું પસંદ કરે છે. તો અહીંયા એક મતલબ ક્લિયર થઈ જાય છે કે એને ચા પસંદ નથી પરંતુ એને કોફી પસંદ છે. તો આ જે છે એ શું છે કે એક હેબિટ છે, એક બરાબર. તો એ હેબિટને આપણે શેમાં દર્શાવતા હોઈએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. બરાબર, કે મને કંઈ ગમે છે, મને નથી ગમતું. તો આ જે વાક્યો છે એ બતાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરતા હોઈએ છીએ. જેમ કે આઈ લાઈક ટુ રીડ, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. પછી કોઈ ત્રીજા પુરુષ માટે આપણે વાપરતા હોઈએ, હી લાઇક્સ ટુ રીડ. બરાબર, તો લાઇક સાથે એસ વાળું, લાઇક સાથે ક્રિયાપદ સાથે એસ આવશે, હી લાઇક્સ ટુ રીડ. રાઈટ, એ રીતે. તો અહીંયા શું થાય કે એને ચા પસંદ નથી પરંતુ કોફી પસંદ છે. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો શું આવશે, સી છે. તો નેગેટિવમાં કેવું આવશે, ડુ યા તો ડઝ આવે. બરાબર, ડુ ડઝ પ્લસ નોટ આવશે. બરાબર, અને પછી ક્રિયાપદ આવશે. ઓકે, તો તમે જો અને ક્રિયાપદ સાથે ડઝ, ડુ ડઝ હોય અને પછી ક્રિયાપદ હોય તો પછી એસ કે ઈએસ વાળું ક્રિયાપદ નહીં હોય. તો અહીંયા શું આવશે, ડઝ નોટ લાઈક આવશે. સી છે, ત્રીજો પુરુષ કહેવાય. ત્રીજો પુરુષ માટે ડુ તો ડઝમાંથી શું આવશે, ડઝ આવશે. ઓકે, ત્રીજો પુરુષ હોય તો ડઝ આવે. શી ડઝ નોટ લાઈક ટી, એને ચા પસંદ નથી પરંતુ કોફી પસંદ છે. એ રીતે. તો ઓપ્શન આપણો બી છે એ સાચો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ ધીઝ ડેઝ. હવે જો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે કેટલાક પાછળ જે આ રીતે જે વર્ડ્સ જે છે એ પણ તમારે ધ્યાનમાં લેવાના, જેથી તમને એ કયા ટેન્સમાં છે એ તમને પ્રોપરલી ખબર પડી જાય. હવે ધીઝ ડેઝ છે એ શું થાય, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બતાવે કે હમણાં કોઈ ક્રિયા ચાલુ છે, મતલબ હમણાંની ક્રિયા છે. તો એના માટે આ ધીઝ ડેઝ જે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માટે વપરાય. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં શું હોય, સબ્જેક્ટ, પછી શું હોય, એમ ઇઝ આર પ્લસ
ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, રાઈટ. તો શું થાય અહીંયા એમિઝાર માટે તો એક જ છે, આ એક જ ઓપ્શન બી છે, તો એ જ સાચું છે, બરાબર. ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ ધીસ ડેઝ, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. બીજા બધા નહીં આવે, કેમ કે એઝ પર ધ સ્ટ્રક્ચર આપણો ઓપ્શન બી સીધો સાચો પડે છે, બરાબર. ટીચીસ ના આવે કેમ કે એ પ્રોપર ફોર્મેશન નથી, બરાબર. એ ટેન્સમાં એ પરફેક્ટ બેસતું નથી. ઓકે, તો એ રીતે પહેલાં તો તમે જે વાક્ય છે એ કયા ટેન્સમાં છે એ પહેલાં પકડી લેવાનું, અને પછી તમે ઇઝીલી તમને આન્સર મળી જશે. ઓકે, એ રીતે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. અગર સમજાતું હોય તો કમેન્ટ કરજો, હા સમજાય છે, એ રીતે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હી ખાલી જગ્યા એઝ અ મેનેજર ફોર 10 years, બરાબર. હવે અહીંયા ક્રિયાપદ શું છે? વર્ક, વર્કિંગ, વર્ક. તો જો હવે અહીંયા કોઈ જગ્યાએ કામ કર્યું છે, વર્ક એટલે કામ કરવું. હવે કોઈ જગ્યાએ કોઈએ કામ કર્યું છે 10 વર્ષ સુધી, એવું છે. તો હી એટલે એણે 10 વર્ષ સુધી કોઈ જગ્યાએ કામ કર્યું છે, તો એ ભાવ, એ મિનિંગ દર્શાવતું સેન્ટેન્સ જે છે એના માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવશે. ઓકે, તો આ વાક્યનું મિનિંગ સમજવું પણ જરૂરી છે. કયા ભાવથી યા તો કયા મિનિંગમાં એ કહેવાયું છે એ પણ સમજવું જરૂરી છે, જેથી કરીને આપણે એનો ટેન્સ પકડી શકીએ. અગર આ રીતે કહેવાયું હોય કે હું કોઈ જગ્યાએ મતલબ કોઈ કંપનીમાં કે કોઈ જગ્યાએ મેં 10 વર્ષ સુધી કામ કર્યું છે, ફોર 10 years એટલે સુધી કામ કર્યું છે, 10 વર્ષ સુધી, તો એ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટમાં આવશે, રાઈટ. તો પ્રેઝન્ટ પરફેક્ટ માટે શું આવશે? હી સાથે હેવ હેઝ માંથી શું આવશે? હેઝ આવશે. હી હેઝ આવશે, બરાબર. અને વર્કની જગ્યાએ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે, હી વર્ક. ઓકે, હી વર્કડ આવશે. તો હી વર્ક, હી હેઝ વર્કડ એઝ અ મેનેજર ફોર 10 years, તો હી હેઝ વર્કડ. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 10. શી ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા હર લંચ. હવે ઓલરેડી છે, ઓલરેડી જે છે એ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું બતાવે છે. ઓકે, તો પ્રેઝન્ટમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આવશે, રાઈટ. હવે શી સાથે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હેવ હેઝ, ઓકે, સબ્જેક્ટ હોય, પછી હેવ હેઝ હોય, પછી ક્રિયાપદનું થર્ડ ફોર્મ આવશે, બરાબર. તો ઓલરેડી પછી એ ક્રિયાપદનું થર્ડ ફોર્મ આવશે, અહીંયા ઓલરેડી વચ્ચે આવી જશે. ઓકે, તો જો શી છે તો એ ત્રીજો પુરુષ એકવચન થાય, તો શી સાથે શું આવે? હેઝ આવશે. શી હેઝ. ક્રિયાપદનું થર્ડ ફોર્મ શોધો. ક્રિયાપદનું થર્ડ ફોર્મ અહીંયા છે, ઈટન. અહીંયા પણ ઈટન છે, બરાબર. પરંતુ બંને જગ્યાએ ઈટન છે, પરંતુ શી સાથે શું આવે? હેઝ આવશે, હેવ નહીં આવે. તો આપણો ઓપ્શન સી સાચો થશે. શી હેઝ ઓલરેડી ઈટન હર લંચ, એને એનું લંચ ઓલરેડી એ ખાઈ ચૂકી છે, બરાબર. તો આપણો ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર છે. શી હેઝ ઓલરેડી ઈટન હર લંચ. ક્વેશ્ચન નંબર 11. ધ બેબી ખાલી જગ્યા નાવ. ધ બેબી ખાલી જગ્યા નાવ. નાવ અહીંયા શું બતાવે છે કે કોઈ ક્રિયા ચાલુ છે. ધ બેબી ઇઝ સ્લીપિંગ નાવ, રાઈટ. કેમ કે ત્રીજો પુરુષ થાય, ધ બેબી જે છે ત્રીજો પુરુષ થઈ જાય, બરાબર. ત્રીજો પુરુષ સાથે ચાલુ વર્તમાન કાળમાં શું આવે? સહાયકારી ક્રિયાપદ તરીકે એમિઝા આરમાંથી શું આવે? ઇઝ આવશે. ત્રીજો પુરુષ એક વચન, હી શી ઇટ હોય, બરાબર. તો હી શી ઇટ સાથે ઇઝ આવશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ, બરાબર. તો ધ બેબી ઇઝ સ્લીપિંગ નાવ. નાવ જે છે એના પરથી આપણને ખ્યાલ આવે કે હા ક્રિયા અત્યારે ચાલુ છે. ઓકે, ધ બેબી ઇઝ સ્લીપિંગ નાવ. બેબી અત્યારે ઊંઘી રહ્યું છે, એ રીતે. ચલો, ક્વેશ્ચન નંબર 12. હી ખાલી જગ્યા ઓલવેઝ એક્સક્યુઝિસ. હી ખાલી જગ્યા ઓલવેઝ ખાલી જગ્યા એક્સક્યુઝિસ. હવે આ જે છે એ કેવા ભાવમાં છે? જો કે એક્સક્યુઝ એટલે શું કે કોઈ મતલબ શું છે કે અલગ અલગ પ્રકારના બહાના બનાવતું હોય, હંમેશા બહાના બનાવતું હોય, તો એ શું છે? એ કમ્પ્લેન કરે છે. હવે કમ્પ્લેન જ્યારે કોઈ કરતું હોય તો એ કયા ભાવમાં આવે? ચાલુ વર્તમાન કાળમાં, બરાબર. એ આપણે આગળના વિડીયોમાં પણ એક ક્વેશ્ચન આવ્યો હતો, આ ફરીથી એક ક્વેશ્ચન આવે છે, તો અહીંયા ક્લિયર કરી દઈએ આપણે. તો કોઈ કમ્પ્લેનના ભાવમાં હોય તો એ વાક્ય હોય તો એ જે છે એ ચાલુ વર્તમાન કાળમાં હશે, ઠીક છે. તો જો હી ખાલી જગ્યા, હી સાથે ચાલુ વર્તમાન કાળમાં શું આવે? ત્રીજો પુરુષ એક વચન, બરાબર. હી શું છે? ત્રીજો પુરુષ એક વચન, રાઈટ. ત્રીજો પુરુષ એક વચન, હી શી ઇટ આવે, બરાબર. ત્રીજો પુરુષમાં હી શી ઇટ, તે, બરાબર. આ બધા ત્રીજા પુરુષ માટેના છે. તો એક વચન માટે હી સાથે શું આવશે? હી સાથે ઇઝ આવશે. તો હી ઇઝ, અહીંયા ઇઝ વાળા આપણે બે ટીક કરે, બરાબર. હવે ઓલવેઝ ખાલી જગ્યા એક્સક્યુઝ,
હવે ચાલુ વર્તમાન કાળ બતાવવાનો છે તો ક્રિયાપદ સાથે આઈએનજી વાળું ફોર્મ આવશે તો અહીંયા મેડ છે તો એ નહીં આવે, બરાબર. થર્ડ ફોર્મ થઈ ગયું તો શું થાય? મેકિંગ આવશે, રાઈટ. તો આપણો રાઈટ આન્સર શું થશે? હી ઇઝ ઓલવેઝ મેકિંગ એક્સક્યુઝીસ. એ હંમેશા બહાના બનાવે છે, એનો મતલબ એવો થાય. આ શું થયું? કમ્પ્લેન કરી કોઈના વિશે, બરાબર. ત્યારે કમ્પ્લેન જે છે એ ચાલુ વર્તમાન કાળમાં હોય છે, બરાબર. એટલા માટે અહીંયા આપણો ઓપ્શન એ સાચો છે. ચલો ક્વેશ્ચન નંબર 13. વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફ્રોમ હિમ યેટ. હવે યેટ જે છે એ શું બતાવે છે? કે કોઈ ક્રિયા હજુ થઈ નથી. ઓકે, અહીંયા નોટ જે છે એ નેગેટિવ ફોર્મમાં છે, એટલે કે કોઈ ક્રિયા હજુ થઈ નથી, રાઈટ. તો જે થવી જોઈતી હતી આના પહેલા હાલમાં આપણે અત્યારે વિચારતા હોઈએ તો આપણું પ્રેઝન્ટ ટેન્સ થાય, પરંતુ કોઈ ક્રિયા થવી જોઈતી હતી. ક્યારે થવી જોઈતી હતી? આપણા નજીકના પાસ્ટમાં. તો એ શું થાય? પ્રેઝન્ટ પરફેક્ટ થાય, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ થાય, બરાબર. થોડુંક નજીકનો કોઈ ભૂતકાળ હોય એને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહીએ છીએ. તો એ વર્તમાન કાળમાં પણ થોડા પહેલા સમય પહેલા થવી જોઈતી હતી, પરંતુ અત્યારે થઈ નથી. એ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. તો એ જે ક્રિયા જે છે પહેલા થવી જોઈતી એ કયા ટેન્સમાં હશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં, એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં. ઓકે, તો અહીંયા તમે જુઓ કે વી સાથે શું આવશે? હેવ હેઝમાં શું આવશે? હેવ આવશે. વી હેવ, બરાબર. તો અહીંયા એક જ છે, હેવ વાળા બીજું કોઈ છે જ નહીં. તો વી હેવ ખાલી જગ્યા નોટ હર્ડ ફ્રોમ હિમ. વી હેવ નોટ હર્ડ ફ્રોમ હિમ. હવે હર્ડ કેમ આવે? કેમ કે જો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હોય એમાં ક્રિયાપદનું V3 જ આવે, એટલે કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આવે, બરાબર. એટલા માટે તો વી હેવ નોટ હર્ડ ફ્રોમ હિમ યેટ. અત્યાર સુધી એના તરફથી કશું સાંભળ્યું નથી, એમ એવું એનો મતલબ થાય. ઓકે, તો 13માં આપણો આન્સર આવશે સી, હેવ હર્ડ. ઓકે, વી હેવ નોટ હર્ડ ફ્રોમ હિમ યેટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 14. શી ખાલી જગ્યા ઇન ધીસ સિટી સિન્સ શી વોઝ બોર્ન. જો સિન્સ જે છે એ કોઈ સમયગાળો બતાવે છે. ઓકે, એક્ઝેક્ટલી સમય બતાવે છે કે ક્યારથી. તો શી વોઝ બોર્ન, એ જન્મી ત્યારથી આ સિટીમાં શું છે? લીવ વર્ડ છે, LIVE, બરાબર. તો લીવ એટલે મતલબ રહેવું. તો એવું અહીંયા ભાવાર્થ અહીંયા સેન્ટેન્સમાં એવું છે કે એ લોકો અહીંયા કે શી એ તેણીની અહીંયા એના જન્મથી રહી છે. એ શું થાય? તો કોઈ ક્રિયા પાસ્ટમાં ચાલુ થઈ હતી પરંતુ અત્યારે પણ ચાલુ છે. કોઈ ક્રિયા પાસ્ટમાં ચાલુ થઈ હતી અત્યારે પણ ચાલુ છે. તો એ કાળ કયો આવે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, બરાબર. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવશે, બરાબર. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શી સાથે શું આવે? હેવ હેઝ માટેમાંથી કયું આવશે? હેવ કે હેઝ આવશે? હેઝ આવશે. શી ત્રીજો પુરુષ છે, એક વચન છે, તો શી હેઝ આવશે, બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, બરાબર. તો શી સાથે હેઝ પછી બીન આવશે, શી હેઝ બીન, અને ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ. લીવ ક્રિયાપદ છે તો લિવિંગ. ઓકે, તો શી હેઝ બીન લિવિંગ ઇન ધીસ સિટી સિન્સ શી વોઝ બોર્ન. તે જન્મી ત્યારથી આ સિટીમાં રહી છે. તો શી હેઝ બીન લિવિંગ એ આપણો અહીંયા ઓપ્શન નંબર સી જે છે એ સાચો છે. ઓકે, આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 15. ધ મેચ ખાલી જગ્યા at 5 PM today. હવે કોઈ આજનો જ સમય બતાવે છે કે આજે 5 વાગે અહીંયા સ્ટાર્ટ છે. તો જો ક્રિયાપદ પણ જોઈ લેવાનું, સ્ટાર્ટ છે તો સ્ટાર્ટ કોઈ મેચ શરૂ થવાની છે 5 વાગે આજે. કોઈ સ્કેડ્યુલ બતાવે છે, બરાબર. કોઈ ઇવેન્ટનું સ્કેડ્યુલ હોય તો સ્કેડ્યુલ હોય હંમેશા શેમાં હોય? કોઈ ટાઈમ ટેબલ હોય, કોઈ ટ્રેન ઉપડવાની, બસ ઉપડવાનું કોઈ સ્કેડ્યુલ હોય. તો આ બધું શું હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે, બરાબર. તો અહીંયા આપણો ઓપ્શન આવશે. તો અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મેચ જે છે એ થર્ડ પર્સનમાં આવશે, બરાબર. ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદ સાથે ક્રિયાપદનું એસ અથવા ES વાળું ફોર્મ આવશે, પરંતુ ક્રિયાપદ સ્ટાર્ટ છે તો સ્ટાર્ટ્સ વાળું આવશે, રાઈટ. તો ધ મેચ સ્ટાર્ટ્સ એટ 5 PM ટુડે, બરાબર. તો મેચ 5 વાગે આજે ચાલુ થશે એમ. ભલે 5 વાગે હજુ મતલબ એક સમયગાળો બતાવે છે, એક ટાઈમ ટેબલ ફિક્સ છે, સ્કેડ્યુલ છે. તો એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ કરીશું, બરાબર. તો અહીંયા સ્ટાર્ટ્સ આવશે. એ સ્ટાર્ટિંગ નહીં આવે કેમ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બધા સ્ટાર્ટેડ એ પાસ્ટ ટેન્સમાં બધા હેઝ સ્ટાર્ટેડ એ પ્રેઝન્ટ પરફેક્ટ માટે આવશે, બરાબર. એટલા માટે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ માટેનું જે ફોર્મ છે સ્ટાર્ટનું સ્ટાર્ટ્સ થાય છે. ઓકે, કેમ કે ત્રીજો પુરુષ એક વચનમાં
મેચ જે છે એ ત્રીજો પુરુષ એક વચનનું સબ્જેક્ટ થાય એટલા માટે. ઓકે, ચલો હવે જોઈએ 16th ક્વેશ્ચન નંબર 16. હી ખાલી જગ્યા ટુ મચ ધીસ ડેઝ જો ફરીથી આવ્યું ધીસ ડેઝ એટલે શું થશે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થશે. અહીંયા વર્ક છે તો શું થાય? હવે તમે જાતે જ અહીંયા ઓપ્શન જોયા વગર પણ હવે આવડી જવું જોઈએ. તો હી સાથે શું લાગે? ઇઝ લાગશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માટે. ત્રીજો પુરુષ છે હી. ઓકે, તો હી ત્રીજો પુરુષ છે, એક વચન છે એટલા માટે હી સાથે શું લાગશે? હી શી ઇટ હોય તો શું લાગે? ઇઝ આવશે. તો હી ઇઝ વર્ક ક્રિયાપદ છે અહીંયા બધામાં તમે જોઈ લો તો હી ઇઝ વર્કિંગ ટુ મચ ધીસ ડેઝ કેમ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માટે છે તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ આવશે. ઓકે, તો હી ઇઝ વર્કિંગ ટુ મચ ધીસ ડેઝ. તો અહીંયા ઓપ્શન આપણો કયો છે? બી સાચો છે. હી ઇઝ વર્કિંગ ટુ મચ ધીસ ડેઝ. ચલો ક્વેશ્ચન 17. શી ખાલી જગ્યા અ લોટ ઓફ પ્રોગ્રેસ રિસન્ટલી. હવે અહીંયા જો કે તેણીએ ઘણો બધો પ્રોગ્રેસ કર્યો છે રિસન્ટલી એટલે કે થોડાક સમયથી કંઈક કામ કરતું હોય કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ કે ગમે તેના ઉપર અને એમાં થોડો પ્રોગ્રેસ દેખાયો હોય તો આપણે કહીએ કે એમાં એને ઘણો પ્રોગ્રેસ કર્યો છે એમ. તો એ શું થાય કે કોઈ ક્રિયા પાસ્ટમાં ચાલુ થઈ ગઈ, રાઈટ? અને એ શું કહેવાય કે આ જે છે એ સેન્ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આવશે કે એણે સારો એવો પ્રોગ્રેસ કર્યો છે એમ, ઓલરેડી કરી દીધો છે, રાઈટ? તો શું થાય? સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં શું આવશે? શી સાથે હેઝ આવશે અને ક્રિયાપદનું થર્ડ ફોર્મ શી હેઝ મેડ અ લોટ ઓફ પ્રોગ્રેસ રિસન્ટલી. તો આપણો ઓપ્શન સી એ સાચો છે. ચલો ક્વેશ્ચન 18. આઈ ખાલી જગ્યા માય ફ્રેન્ડ સિન્સ મોર્નિંગ જુઓ અહીંયા સમયગાળો બતાવે છે કે સવારથી. અહીંયા શું? વેઇટ એ ક્રિયાપદ છે, બરાબર? તો ક્રિયાપદ વેઇટ છે મતલબ રાહ જોવે છે. અહીંયા જે કરતા છે એ શું કરે છે? રાહ જોવે છે એના ફ્રેન્ડની મોર્નિંગથી, બરાબર? એટલે કે મોર્નિંગથી એ ક્રિયા ચાલુ થઈ જાય, હજુ પણ એ ચાલુ છે. મતલબ શું થાય? કોઈ ક્રિયા ભૂતકાળમાં એટલે મોર્નિંગ એ ભૂતકાળ થઈ ગયો. અગર સાંજ સુધી કોઈ રાહ જોતું હોય તો મોર્નિંગ એના માટે ભૂતકાળ થઈ ગયું. તો સવારથી કોઈ રાહ જોતું હોય, બરાબર? તો એ કયો ટેન્સ આવશે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવશે, બરાબર? એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે ક્રિયા એટલે કે સબ્જેક્ટ પ્લસ હેઝ આવશે પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ, બરાબર? તો આઈ સાથે શું લાગે? આઈ સાથે એમ આવશે? શું નહીં આવે? કેમ કે આ ચાલુ વર્તમાન કાળ નથી. આઈ સાથે હેવ આવશે કેમ કે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળ જે પૂર્ણ શબ્દ આવે કે પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ તો હેવ, હેઝ, હેડ. ભૂતકાળ હોય તો હેડ આવશે, બરાબર? એમાં હેવ હેઝ નહીં આવે. પરંતુ વર્તમાન કાળ હોય ત્યારે જ ખાલી આપણે ધ્યાન રાખવાનું કે હેઝ આવશે યા તો હેવ આવે, બરાબર? એ સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, તો અહીંયા આપણે વર્તમાન કાળનું ક્વેશ્ચન છે સિન્સ મોર્નિંગ, રાઈટ? તો વર્તમાન કાળનું છે એના માટે હેવ કે હેઝ આવશે. પરંતુ આઈ સાથે શું આવે? હેવ આવે. તો આઈ હેવ અહીંયા બે છે, બરાબર? પરંતુ બીન પછી વેઇટિંગ આવે, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ આવશે. તો આપણો ઓપ્શન અહીંયા ક્લિયરલી દેખાય છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. આઈ હેવ બીન વેઇટિંગ માય ફ્રેન્ડ સિન્સ મોર્નિંગ એટલે કે સવારથી હું મારા મિત્રની રાહ જોઈ રહ્યો છું, બરાબર? કેમ કે અત્યારે પણ ક્રિયા ચાલુ જ છે એટલા માટે આપણે એ ચાલુ વર્તમાન કાળ કહીએ છીએ ને, રાઈટ? ચલો હવે ક્વેશ્ચન નંબર 19. આપણે 20 ક્વેશ્ચન છે, બરાબર? તો હવે આના પછી એક લાસ્ટ ક્વેશ્ચન છે. હી ખાલી જગ્યા ઇંગ્લિશ ફોર 5 years. તમે જુઓ કોઈ ક્રિયા મતલબ આ ડ્યુરેશન બતાવે છે 5 વર્ષથી. તો અહીંયા જો લર્ન્સ, ઇઝ લર્નિંગ એટલે કે શીખવાનું વાત છે. ક્રિયાપદ કયું છે? લર્ન છે, બરાબર? તો હી ખાલી જગ્યાએ ઇંગ્લિશ ફોર 5 એટલે 5 વર્ષથી કોઈ ઇંગ્લિશને શીખી રહ્યું છે એવું બતાવે છે. તો શું થાય? 5 વર્ષથી એટલે 5 વર્ષ પહેલા ક્રિયા ચાલુ થઈ હતી, અત્યારે પણ ચાલુ છે. તો આપણે આગળનું એક્ઝામ્પલ જોયું એ જ રીતે શું થાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવશે. પરંતુ અહીંયા સબ્જેક્ટ કયો છે? ત્રીજો પુરુષ એક વચન હી. ઓકે, તો હી સાથે હેવ કે હેઝમાંથી શું આવશે? હેઝ આવશે. પછી બીન આવશે પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ, બરાબર? તો શું આવશે અહીંયા? હી હેઝ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 5 years. એ 5 વર્ષથી ઇંગ્લિશ શીખી રહ્યો છે. તો ઓપ્શન સી આપણો સાચો છે.
ચલો હવે લાસ્ટ ક્વેશ્ચન છે આપણે હી ખાલી જગ્યા ટુ ઓફિસ બાય બસ એવરી ડે. ચલો આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. એવરી ડે એટલે કે શું થાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, સાદો વર્તમાન કાળ. ઓકે, તો સાદો વર્તમાન કાળ છે. હવે અહીંયા સબ્જેક્ટ ખાસ જોઈ લેવાનું. સાદો વર્તમાન કાળ અને સબ્જેક્ટ. હવે તમારે ઘણી વખત ઓપ્શન જોવાની પણ હવે ટેવ નહીં પડવાની, મતલબ કે એક્ઝામમાં જોઈ લેવાના, પણ અત્યારે આપણે જસ્ટ કોન્ફિડન્સ લાવવા માટે. ઠીક છે, તો ઓપ્શન જોયા વગર પણ તમે અહીંયા લખી શકો છો આન્સર શું આવે. બરાબર, તો હી એ ત્રીજો થર્ડ પર્સન થાય, ત્રીજો પુરુષ થાય. ત્રીજો પુરુષ હોય તો ક્રિયાપદનું કયું ફોર્મ આવશે? એસ કે ઈએસ વાળું આવશે. બરાબર, કેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે. તો હી ગો છે, અહીંયા ક્રિયાપદ કયું છે? ગો છે. બરાબર, તો શું આવશે? ગોઝ આવશે. એસ કે ઈએસ વાળું ફોર્મ થઈ જશે. ઓકે, તો ઓપ્શન બી આપણો સાચો થાય. હી ગોઝ ટુ ઓફિસ એવરી ડે. તો મિત્રો આ હતા 20 ક્વેશ્ચન જે પ્રેઝન્ટ ટેન્સના રિલેટેડ અલગ અલગ પ્રેઝન્ટ ટેન્સને આપણે યુઝ કરીને ક્વેશ્ચન અહીંયા લીધા હતા પ્રેક્ટિસ માટે. તો આઈ હોપ કે તમને સમજાયા હશે અને આ લેક્ચર તમને આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય, મજા આવી હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં લખજો કે હા મજા આવી, તો મને પણ ખ્યાલ આવે. ઠીક છે, તો જેથી હું પણ પોતે ઇન્સ્પાયર્ડ થાઉં. રાઈટ, તો આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.